કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે પ્રકરણ 7 માં આગળ કરવાના છીએ છે ડેટા પ્રકાર, ચલ, લિટરલ, કોમેન્ટ, જાવા વિધાનો અને પદાવલીઓ, અંકગણિતીય પ્રક્રિયકો, સરખામણી અને તાર્કિક પ્રક્રિયકો. તો પહેલા જોઈએ ડેટા પ્રકાર. તો એની વ્યાખ્યા જોઈ લે, કદાચ તમને પૂછાઈ જાય તો ડેટા પ્રકાર મેમરીનું જરૂરી કદ, મેમરીમાં રહેલી કિંમતનો પ્રકાર, કિંમતનો ક્ષેત્ર વિસ્તાર અને તેની ઉપર શક્ય ક્રિયાઓનો પ્રકાર નક્કી કરે છે. રાઈટ? તો ડેટા પ્રકાર શું છે યાદ રાખવાનું છે. જાવા 8 પ્રકારના પ્રાથમિક ડેટા પ્રકાર પૂરા પાડે છે. કેટલા પ્રકારના પ્રાથમિક? 8. જે સામાન્ય પ્રકારના પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર અને બુલિયન કિંમતને સંભાળે છે. પ્રાથમિક ડેટા પ્રકારમાં બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોંગ, ફ્લોટ, ડબલ, કેર અને બુલિયનનો સમાવેશ થાય છે. રાઈટ? એમાં પ્રથમ 4 એટલે કે બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોંગ પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરે છે અને તે પછીના 2 પ્રકાર એટલે કે ફ્લોટ અને ડબલ અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ કરે છે. જ્યારે કેર પ્રકારમાં યુનિકોડ અક્ષર સમૂહમાંથી એક અક્ષર હોય છે અને બુલિયન 2 તાર્કિક કિંમત ટ્રુ અથવા ફોલ્સ સંભાળે છે. રાઈટ? હવે આ પ્રાથમિક ડેટા પ્રકાર શું છે? કેમ પ્રાથમિક કહેવાય? તો એ સિસ્ટમમાં જ હોય છે અને ડેટા પ્રકાર મશીનથી સ્વતંત્ર છે. રાઈટ? જે આપણે જાવામાં જોયું તો એ જાવા છે, મશીનથી સ્વતંત્ર ભાષા છે. ચાલો હવે ડેટા પ્રકાર જોઈ લઈએ. તો ડેટા પ્રકારમાં પહેલું છે બાઇટ, જે 1 બાઇટની જગ્યા રોકે છે, જેમાં આપણે ઇન્ટીજર પ્રકારની વેલ્યુ સ્ટોર કરી શકીએ, એટલે પૂર્ણાંક સંખ્યાને, જેની રેન્જ છે -128 થી 127. શોર્ટ છે 2 બાઇટ્સની જગ્યા રોકે છે, એમાં પણ પૂર્ણાંક સંખ્યા સ્ટોર કરી શકીએ અને એ પણ આ રેન્જમાં કઈ -32,768 થી 32,767 સુધીની. પછી ઇન્ટ છે 4 બાઇટની જગ્યા પ્રોવાઈડ કરે, પૂર્ણાંક સંખ્યા સ્ટોર કરી શકે અને એમાં જુઓ રેન્જ 4 બાઇટ એટલે ખૂબ મોટી સંખ્યાનો સંગ્રહ કરી શકે અને સૌથી વધુ લોંગ ઇન્ટીજર 8 બાઇટ્સની જગ્યા રોકે, એમાં પૂર્ણાંક સંખ્યા અને જુઓ એની રેન્જ તો જુઓ. પછી ફ્લોટ અપૂર્ણાંક સંખ્યા અથવા રિયલ નંબર્સ માટે ઉપયોગી છે, જેની મેમરીની ક્ષમતા છે 4 બાઇટ છે, 10 ની ±37 ઘાત અને વિથ 7 સિગ્નિફિકન્ટ ડિજિટ્સ સાથે આપણે એમાં સંગ્રહ કરી શકીએ છીએ. ડબલ છે 8 બાઇટ્સની જગ્યા રોકે છે, જેમાં અપૂર્ણાંક સંખ્યા રિયલ નંબર સ્ટોર કરી શકીએ અને એ સંખ્યા હોઈ શકે 10 ની ±308 ઘાત અને 15 સિગ્નિફિકન્ટ ડિજિટ્સ સાથે આપણે સંખ્યા સ્ટોર કરી શકીએ. ધેન કેર છે 2 બાઇટની જગ્યા રોકે છે, એક અક્ષરનો એટલે કે કેરેક્ટરનો સંગ્રહ કરી શકાય. કયા કેરેક્ટરનો? તો 16 બીટ યુનિકોડ કેરેક્ટર સેટમાંથી એક અક્ષર હોઈ શકે. આ બધાની પૂર્વ નિર્ધારિત કિંમત 0 છે. જુઓ બાઇટ, શોર્ટ, ઇન્ટ, લોંગ, ફ્લોટ, ડબલ, કેર. પણ બુલિયન છે 1 બાઇટની જગ્યા રોકે, કેવા પ્રકારની બુલિયન વેલ્યુ? ટ્રુ ઓર ફોલ્સ તાર્કિક વેલ્યુ, અને જેની પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ હોય પૂછાઈ શકે. ઓકે, કે બુલિયનની પૂર્વ નિર્ધારિત કિંમત શું છે? બી બીટની યથાર્થતા સાથેની પૂર્ણાંક સંખ્યામાં -2b-1 થી 2b-1 ની રેન્જમાં ચિહ્નિત કિંમતનો સંગ્રહ થઈ શકે અને જો અનસાઇન હોય, અચિહ્નિત હોય તો 0 થી 2b-1 ની રેન્જ હોઈ શકે છે. અને અપૂર્ણાંક સંખ્યા હોય તો આ સ્ટાન્ડર્ડ છે, ઇન્ટરનેશનલ IEEE 754. આ એક આંતરરાષ્ટ્રીય ધોરણ છે. શેના માટે? અપૂર્ણાંક સંખ્યા અને અંકગણિતીય પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટેનું. રાઈટ? જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ કરે છે. કેર ડેટા પ્રકારની 16 બીટની પ્રિસિઝન, 2 બાઇટ એટલે 16 બિટ્સ થાય, બરાબર ને? અને અચિહ્નિત અનસાઇન્ડ હોય છે. આ કારણે જાવા અનેક વિવિધ ભાષાઓનો અલગ મૂળાક્ષરો અને 1000 અક્ષરનો ઉપયોગ કરી શકાય છે. એટલે આ ઘણા બધા અક્ષરો આપણે યુનિકોડ સેટમાંથી
ઉપયોગમાં લઈ શકે. બુલિયન એ ડેટા પ્રકાર છે, સંખ્યા નથી, અને તેને સંખ્યા તરીકે ગણી પણ શકાય નહીં. ચલો હવે ખૂબ જ અગત્યનો ટોપિક છે, ચલ એટલે વેરિયેબલ. જો પ્રોગ્રામના અમલ દરમિયાન તમે કમ્પ્યુટર દ્વારા કંઈ પણ યાદ રાખવા માંગો છો તો તે કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહિત કરવાની જરૂર પડે છે, રાઈટ? તો જ્યારે પણ આપણે કોઈ ડેટા છે એનો સંગ્રહ કરવો હોય તો આપણે એને કમ્પ્યુટરની મેમરીમાં સ્ટોર કરવાની જરૂર પડી. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટા ઉપર પ્રોગ્રામ ગણતરી કરે છે. યાંત્રિક ભાષામાં ડેટાનો નિર્દેશ જે મેમરી જગ્યાએ સંગ્રહ કરેલો છે તેના આંકડાકીય સ્થાનાંક વડે કરવામાં આવે છે. હવે મશીન લેંગ્વેજ છે એ કઈ રીતે એ મેમરી જગ્યાનો નિર્દેશ કરશે તો કે આંકડાકીય સ્વરૂપે, રાઈટ? એનું એડ્રેસ હશે અને આ એડ્રેસ કેવું હશે? મેમરી એડ્રેસ આંકડાકીય સ્વરૂપે હશે. જાવા જેવી ઉચ્ચ સ્તરીય ભાષામાં ડેટાનો નિર્દેશ કરવા માટે મેમરીની જગ્યાના આંકડાકીય સ્થાનાંકના બદલે નામનો ઉપયોગ કરવામાં આવે છે. જાવામાં આ જે એડ્રેસ છે, કયું એડ્રેસ? આંકડાકીય. એના બદલે શેનો ઉપયોગ થાય? નામનો. અને પ્રોગ્રામરે ફક્ત નામ જ યાદ રાખવું પડે છે. મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વાપરેલા નામને ચલ અથવા વેરિયેબલ કહેવામાં આવે છે. પ્રોગ્રામના અમલ દરમિયાન જુદા જુદા સમયે ચલમાં અલગ અલગ ડેટા કિંમત હોઈ શકે, પણ તે હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. અલગ અલગ સમયે આની કિંમત ચલિત થતી હોય, જુદી જુદી હોઈ શકે, પણ જગ્યા તો એક જ છે. જાવા પ્રોગ્રામમાં જો પહેલા ચલ ઘોષિત કરેલો હોય તો જ વાપરી શકાય. એટલે જો તમારે કોઈ ચલની જરૂર પડે તો પહેલા તમારે એને ડિક્લેર કરવો પડે, અને ડિક્લેર કરવા માટેની વાક્ય રચના અહીં આપેલી છે, જુઓ. કોણિયા કૌંસમાં ટાઈપ નેમ અને છગડીયા કૌંસમાં વેરિયેબલ નેમ્સ, રાઈટ? એની વાક્ય રચના જો કોણિયા કૌંસ ઉપયોગકર્તા દ્વારા જણાવવાના ઘટકનો નિર્દેશ કરે છે, જ્યારે છગડીયો કૌંસ અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદીનો નિર્દેશ કરે છે. એટલે અહીંયા તમારે એક કરતાં વધુ વેરિયેબલના નામ પણ આપી શકો. છૂટા શેનાથી પાડશો? કોમાથી. અહીં વેરિયેબલ નેમ ચલના નામની યાદીનો નિર્દેશ કરે. જ્યારે યાદીમાં એક કરતાં વધારે ઘટક હોય ત્યારે અલ્પવિરામથી જુદા પાડવામાં આવે છે. ટાઈપ નેમને ચલના ડેટા પ્રકાર સૂચવતા ચાવીરૂપ શબ્દ વડે બદલવામાં આવે છે. તે ચલનું કદ નક્કી કરવા, તેમાં કયા પ્રકારની કિંમતો તે ધરાવી શકે તેમજ તેના ઉપર કાર્યો કરી શકાય તે જણાવવા માટે વપરાય છે. ટાઈપ નેમ એટલે ડેટા ટાઈપ, જેના ઉપરથી જ આપણને ખબર પડી જશે કે એના માટે જાવા છે કેટલી જગ્યા ઓક્યુપાય કરશે અને તેના ઉપર કઈ કઈ પ્રક્રિયા થઈ શકે અને એ કેવા પ્રકારની કિંમત ધરાવી શકશે. પૂર્ણાંક, અપૂર્ણાંક, કેરેક્ટર, બુલિયન, રાઈટ? એ નક્કી કરીએ છીએ. ચલો હવે ત્યારે ચલ માટે અલગ મેમરી સેટ કરે છે અને તે મેમરી સાથે ચલનું નામ જોડે છે. ચલના કેટલાક ઉદાહરણ જોઈએ, જુઓ. ઇન્ટ માર્ક્સ તો ઇન્ટ ડેટા ટાઈપ, માર્ક્સ ચલનું નામ. ડબલ અમાઉન્ટ, ઇન્ટરેસ્ટ તો અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ કેવા પ્રકારનું છે? ડબલ પ્રકારનું. ફ્લોટ રેટ, રેટ ફ્લોટ પ્રકારનું છે, રાઈટ? સો પહેલા આવે વેરિયેબલનું નામ અને એની આગળ આવે ડેટા ટાઈપ, રાઈટ? જેમ કે કેર ગ્રેડ, તો કેર છે ડેટા ટાઈપ છે, ગ્રેડ છે વેરિયેબલનું નામ છે. બુલિયન ઇઝ પાસ, તો ઇઝ પાસ છે શું છે? તો કે વેરિયેબલનું નામ છે. બુલિયન એનો ડેટા ટાઈપ છે. ચલો હવે જ્યારે તમે ચલના નામ આપ્યા, જુઓ અહીં આપણે ચલનું નામ માર્ક્સ છે, અમાઉન્ટ છે, રેટ છે, ગ્રેડ છે, ઇઝ પાસ છે. તો એના આપણે નામ આપીએ તો એના કેટલાક નિયમો છે એ આપણે યાદ રાખવા પડે કે ચલના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર એટલે A to Z, અંડરસ્કોર અથવા ડોલરના ચિહ્નથી કરવી જોઈએ. પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર અને અંડરસ્કોર હોઈ શકે. પહેલો અક્ષર મૂળાક્ષર પછી કોઈ પણ અંક કે આવી શકે, રાઈટ? તો જુઓ, બર્થ અંડરસ્કોર ડેટ, રિઝલ્ટ, કોલકોસ, ટોપ 5 સ્ટુડન્ટ્સ, ડેટ, અમાઉન્ટ, ડોલર, ડોલર પ્રાઇઝ, આ બધા માન્ય ચલ છે. તો અમાન્ય ચલ જુઓ, ફોર મી, પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ, બર્થ સ્પેસ ડેટ. તો આ અમાન્ય કેમ છે? તો કે અહીંયા પહેલો જ અક્ષર અંક છે, અંક. અહીંયા પહેલો અક્ષર છે અન્ય ચિહ્ન છે,
રાઈટ. ખાલી ચિહ્ન બે જ આવી શકે, યા તો અંડરસ્કોર યા તો ડોલર શરૂઆતમાં. અહીંયા છે બર્થ અને ડેટની વચ્ચે જગ્યા છે, એટલે અમાન્ય ચલ અને માન્ય ચલનું એક MCQ પૂછાય તો માર્ક્સ જવો જોઈએ નહીં. ચલના નામમાં વચ્ચે ખાલી જગ્યા માન્ય નથી, એથી બર્થ ડેટ એ માન્ય ચલનું નામ નથી. ચલ તરીકે જાવાનો આરક્ષિત શબ્દ રિઝર્વ વર્ડ ન હોઈ શકે. જાવાના પોતાના શબ્દો છે, જેમ કે પબ્લિક, ક્લાસ, વર, ન્યૂ, સ્ટેટિક, વાઇલ, તો એ પણ આપણે નામ તરીકે ઉપયોગમાં લઈ શકીએ નહીં. હવે ચલના નામ આપવાની માર્ગદર્શિકા. તો ચલનું નામ કેવું હોવું જોઈએ? અર્થપૂર્ણ હોઈ શકે અને એમાં કોઈ પણ લંબાઈ ના આવી શકે. ચલનું નામ તમે ગમે તેટલું લાંબુ રાખી શકો, પણ એ અર્થપૂર્ણ હોવું જોઈએ. ચલના નામમાં વધારે શબ્દો હોય, એક કરતાં વધુ શબ્દ, જેમ કે બેલેન્સ, અમાઉન્ટ, તો તમારે બે પદ્ધતિ અનુસરો. એક છે કેમલ કેસ, રાઈટ. કેમલ કેસ એટલે બે શબ્દ છે, એમાં બીજા શબ્દનો પહેલો અક્ષર કેપિટલ કરો એટલે ઊંટની ખૂંદ જેવો લાગે, રાઈટ. કેપિટલ અક્ષર કેવો લાગશે? ઊંટની ખૂંદ જેવો, એટલે આપણે એને કેમલ કેસ કહીએ. જેમ કે બેલેન્સ, અમાઉન્ટ, બર્થ ડેટ, તો બીજા શબ્દનો પહેલો અક્ષર કેપિટલ, બાકી બધા સ્મોલ લેટર્સ. બીજી રીત, શબ્દોને અંડરસ્કોરથી છૂટા પાડો, જેમ કે બેલેન્સ અંડરસ્કોર અમાઉન્ટ, બર્થ અંડરસ્કોર ડેટ. યાદ રાખો કે જાવા કેસ સેન્સિટિવ છે, આથી કેપિટલ અને સ્મોલ અક્ષર જુદા ગણવામાં આવે છે. આથી ચલના નામ બેલેન્સ અને બેલેન્સ બંને જુદા છે, કેમ કે જાવા છે કેસ સેન્સિટિવ ભાષા છે. પ્રણાલિકાગત ક્લાસના નામ કેપિટલથી શરૂ કરવામાં આવે, જ્યારે ચલના અને મેથડના નામ સ્મોલથી શરૂ કરવામાં આવે છે, રાઈટ. ચલો હવે સારી પ્રોગ્રામિંગની રીત જોઈએ આપણે. તો કે ચલને ઘોષિત કરવાના વિધાનમાં ફક્ત એક જ ચલ આપો. દરેક ચલ ઘોષિત કરવા સાથે પ્રોગ્રામમાં તેના હેતુની સમજ માટે કોમેન્ટ ઉમેરો. અગત્યના ચલ ફંક્શનની શરૂઆતમાં ઘોષિત કરો, રાઈટ. ફંક્શનની શરૂઆતમાં જ ઘોષિત કરી દો. જાવામાં 3 પ્રકારના ચલ છે જે આપણે જોવાના છે, એ છે ઇન્સ્ટન્સ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. અહીંયા જુઓ, આપણે વેરિયેબલ ડિક્લેર કર્યા. ઇન્ટ માર્ક્સ ઓબ્ટેન્ડ, total marks equal to 100, counter equal to 0, boolean is passed equal to true. તો આને આપણે ઇનિશિયલાઇઝ કર્યું કે is passની શરૂઆતની કિંમત true, total marksની શરૂઆતની કિંમત 100, કાઉન્ટરની શરૂઆતની કિંમત 0. આને કહેવાય ઇનિશિયલાઇઝ કરવું, શરૂઆતમાં કિંમત આપવી વેરિયેબલને, રાઈટ. ચલને ઘોષિત કરવાની વાક્ય રચના આવે ટાઈપ નેમ, વેરિયેબલ અને મોટા કૌંસની અંદર ઇક્વલ ટુ વેલ્યુ. ઓકે, એટલે પ્રારંભિક કિંમત સાથે આપણે લોકલ વેરિયેબલને ડિક્લેર કરી શકીએ છીએ. અહીંયા જુઓ, આપણે એક ફ્લોટ વેરિયેબલ ડિક્લેર કર્યો રેટ, અને ડબલ છે અમાઉન્ટ, રાઈટ. પણ અહીંયા છે રેટમાં આપણને ભૂલ આવશે, કેમ કે રેટ ઇનિશિયલાઇઝ કર્યું નથી, રાઈટ. તો રેટ ઇનિશિયલાઇઝ કર્યું નથી તો કઈ રીતે ગણતરી કરશે? એટલે ભૂલ આવશે, વેરિયેબલ રેટ માઇટ નોટ હેવ બીન ઇનિશિયલાઇઝ, કે એને કોઈ કિંમત આપેલી નથી. હવે ખૂબ જ અગત્યનો ટોપિક આપણે જોઈએ, લિટરલ. લિટરલ એટલે અચળ કિંમત, રાઈટ. અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ એને કહેવાય લિટરલ. જાવામાં સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ અને બુલિયન કિંમત માટે અલગ અલગ પ્રકારના લિટરલ છે. જે આપણે ડેટા ટાઈપ જોઈએ ને, સંખ્યા માટે, અક્ષર માટે, સ્ટ્રિંગ, બધા માટે અલગ અલગ લિટરલ છે. સો પહેલા જોઈએ ન્યુમેરિક લિટરલ. એના નામ પ્રમાણે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા જણાવવા માટે ન્યુમેરિક લિટરલ વપરાય છે, જેમ કે 157, 17.42 ન્યુમેરિક લિટરલ છે. એમાં પણ પહેલા જોઈએ ઇન્ટીજર લિટરલ. તો ઇન્ટીજર લિટરલ એના નામ પણ પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર હોય. હવે જાવા છે એમાં દશાંશ, અષ્ટંકી, 16 અંકી અને યુનિકોડ ઇન્ટીજર લિટરલ છે. ઓકે, તો જાવામાં કયા કયા ઇન્ટીજર લિટરલ છે? દશાંશ જેમાં બેઝ 10 હોય, અષ્ટંકી જેનો બેઝ આધાર છે 8 છે, 16 અંકી જેનો બેઝ 16 છે, અને યુનિકોડ ઇન્ટીજર લિટરલ છે. યુનિકોડ એટલે કેરેક્ટર. સામાન્ય પૂર્ણાંક સંખ્યા જેમ કે 4, 157, 17,777 અને -32 એ તેના કદ પ્રમાણે બાઇટ, શોર્ટ અથવા ઇન્ટ ડેસિમલ ઇન્ટીજર લિટરલ છે. આ બધા જ કેવા છે?
ડેસિમલ, ઇન્ટીજર, લિટરલ. કેવા? ડેસિમલ પ્રકારના. ઇન્ટ કરતા મોટો ડેસિમલ, ઇન્ટીજર, લિટરલ આપોઆપ લોંગ પ્રકારના બની જાય છે. આ બધા છે યા તો શોર્ટ છે, યા તો બાઇટ છે, યા તો ઇન્ટ છે, રાઈટ? પણ જો તમારે લોંગ ઇન્ટીજર રાખવું છે તો તમારે જે તે સંખ્યાની પાછળ એલ કેપિટલ અથવા સ્મોલ એલ લખી શકાય, રાઈટ? એટલે શું બનશે? લોંગ ઇન્ટીજર. પણ જો તમારે ઋણ પૂર્ણાંક સંખ્યા લખવી હોય તો આગળ ઋણનું ચિહ્ન એટલે કે માઇનસ લગાવવું પડશે, જેમ કે -45. અષ્ટંકી સંખ્યા માત્ર 0 થી 7 અંકનો ઉપયોગ કરે છે, રાઈટ? જાવામાં ન્યુમેરિક લિટરલ આગળ શૂન્ય લખવાથી, શું લખવાથી? શૂન્ય લખવાથી સંખ્યા અષ્ટંકી ગણાય. જેમ કે 045, તમને લાગે આ તો દશાંશ સંખ્યા છે, પણ આગળ 0 છે એટલે આપણે કહીએ કે આ તો અષ્ટંકી સંખ્યા છે, રાઈટ? જ્યારે એની સમાન દશાંશ સંખ્યા છે 37 છે. 16 અંકી સંખ્યા 16 અંકનો ઉપયોગ કરે છે, રાઈટ? તો 10 અંક તો આપણી પાસે છે 0 to 9. આ ઉપરાંત તે A, B, C, D અને F નો ઉપયોગ કરે છે. આ સંદર્ભમાં કેપિટલ કે નાના અક્ષર અદલ બદલ કરી શકાય, યા તો કેપિટલ હોય યા તો સ્મોલ હોય, રાઈટ? A કોને રજૂ કરશે? 10 ને, B કોને? 11 ને, C 12, D 13, E 14 અને F 15 ને રજૂ કરશે. જાવામાં 16 અંકી લિટરલ લખવા માટે સંખ્યાની શરૂઆતમાં 0x અથવા 0 કેપિટલ X લખવામાં આવે છે. તો આ જુઓ, આપણે ખબર પડે 0x45 એટલે કેવી સંખ્યા છે? 16 અંકી, રાઈટ? 0xFF7 એ કેવી સંખ્યા છે? 16 અંકી સંખ્યા છે. ચલો, યુનિકોડ લિટરલ માટે \u પછી 4 16 અંકી સંખ્યા વડે બનેલો છે, જેમ કે /u00E9, રાઈટ? તો કેટલા અંક છે પાછળ? 4. કયા? 16 અંકી, રાઈટ? તીવ્ર ઉચ્ચારણ સ્વરભાર સાથેનો ઈ યુનિકોડ અક્ષર છે. જાવામાં 7 આ છે બીજું દ્વિઅંકી સંખ્યા, રાઈટ? તો જેમાં 0 અને 1 અંક વપરાય છે. તો 0 અને 1 અંકથી બનેલી સંખ્યા એટલે દ્વિઅંકી સંખ્યા, રાઈટ? કે જેમાં સંખ્યાની આગળ 0B અથવા 0 કેપિટલ B લખવામાં આવે તો આ સંખ્યા જોઈને તમને ખબર પડી જાય તો આ છે દ્વિઅંકી લિટરલ છે, રાઈટ? રિયલ નંબર લિટરલને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ પણ કહેવામાં આવે. રિયલ નંબર એટલે અપૂર્ણાંક સંખ્યા એટલે ફ્લોટિંગ પોઈન્ટ, કે જેને આપણે બે રીતે લખી શકીએ, એક પ્રમાણભૂત અને બીજું સાયન્ટિફિક રીતે. તો પ્રમાણભૂત આપણે લખતા જ છીએ કે પૂર્ણાંક ભાગ અને અપૂર્ણાંક ભાગને આપણે દશાંશ ચિહ્નથી અલગ પાડીએ, જેમ કે 12.37. તો આપણે સ્ટાન્ડર્ડ આ એક અપૂર્ણાંક સંખ્યા છે. પણ જો વૈજ્ઞાનિક સંકેત લિપિમાં લખવું હોય તો અક્ષર E યા તો કેપિટલ યા તો સ્મોલ અને ચિહ્નિત પૂર્ણાંક ઘાતાંક દ્વારા લખવામાં આવે છે, જેમ કે 1.3e12, 12.3737e−108. એટલે અહીં E12 એટલે અને E−108 એ 10 નો ઘાતાંક રજૂ કરે છે. આથી 1.3e12 એટલે 1.3 વખત 10 ની 12 અને 12.37 E−108 એટલે 12.37 વખત 10 ની -108 થાય, રાઈટ? વૈજ્ઞાનિક માળખું અતિ મોટી સંખ્યાને ખૂબ જ નાની સંખ્યા જણાવવા માટે, અને આ માળખું શેના માટે વપરાય? અતિ મોટી સંખ્યા હોય એને રજૂ કરવા માટે, અથવા ખૂબ જ નાની સંખ્યા હોય એને રજૂ કરવા માટે આપણે આ એક્સપોનન્ટ એટલે ઘાતાંકનો ઉપયોગ કરીએ છીએ. જાવામાં ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ છે. અપૂર્ણાંક સંખ્યાનો પૂર્વ નિર્ધારિત ટાઈપ કયો છે? ડબલ. પણ જો લિટરલનો પ્રકાર ફ્લોટ કરવા માટે સંખ્યાની પાછળ કેપિટલ F અથવા સ્મોલ f ઉમેરવો પડે છે, જેમ કે
1.2f એ ફ્લોટ લિટરલ કહેવાશે. રાઈટ. બુલિયન લિટરલ, તો બુલિયનની બે લિટરલ છે, ટ્રુ અને ફોલ્સ. આ લિટરલ અવતરણ વિના ટાઈપ કરવામાં આવે છે. તે ચલ નથી પણ કિંમત છે. મોટે ભાગે બુલિયન કિંમત છે શરતી પદાવલીમાં જોવામાં આવે છે. સી ભાષામાં 0 ને ફોલ્સ અને બિનશૂન્ય કિંમતને ટ્રુ તરીકે ગણવામાં આવે. જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાય નથી. આપણે સી ભાષામાં જોયેલું કે 0 એટલે ફોલ્સ અને બિનશૂન્ય કિંમત એટલે ટ્રુ કહેવાય, પણ જાવામાં એવું આંકડાકીય કિંમત સાથે આપણે એને સાંકળતા નથી. હવે જોઈએ કેરેક્ટર લિટરલ. કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન વચ્ચે સમાયેલા એક અક્ષર દ્વારા જણાવવામાં આવે, જેમ કે સિંગલ કોટમાં એ, સિંગલ કોટમાં હેઝ, સિંગલ કોટમાં 3 અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહ કરવામાં આવે છે. આપણે આગળ જોયું ને કે કેરેક્ટર છે કેર ડેટા ટાઈપ, એને 2 બાઇટની જરૂર પડે. 2 બાઇટ એટલે 16 બિટ્સ, રાઈટ, કેમ કે યુનિકોડ કેરેક્ટર સેટનો ઉપયોગ કરે છે. હવે અમુક વિશિષ્ટ અક્ષરો માટે વિશેષ લિટરલ છે જે એસ્કેપ તરીકે એટલે કે બેકસ્લેશનો ઉપયોગ કરે છે. હવે અમુક છે વિશિષ્ટ અક્ષરો છે જેને આપણે એસ્કેપ કેરેક્ટર અથવા બેકસ્લેશ કેરેક્ટર કહીએ, જે છાપી ન શકાય તેવા હોય તો યુનિકોડ સિસ્ટમ પ્રમાણે તેની યાદી જોઈ લઈએ કે બેકસ્લેશ એન શેના માટે વપરાય, ન્યૂ લાઈન, બેકસ્લેશ ટી ટેબ માટે, બેકસ્લેશ બી બેકસ્પેસ માટે, બેકસ્લેશ આર કેરેજ રિટર્ન, બેકસ્લેશ એફ ફોર્મ ફીડ એટલે કે ન્યૂ પેજ, બેકસ્લેશ તો બેકસ્લેશ કેરેક્ટર માટે, બેકસ્લેશ સિંગલ કોટ કેરેક્ટર, બેકસ્લેશ ડબલ કોટ કેરેક્ટર, બેકસ્લેશ ડીડીડી સ્મોલ ટુ કેરેક્ટર રિપ્રેઝેન્ટેડ બાય 3 ઓક્ટલ ડિજિટ્સ. બરાબર ને, કે આની પાછળ આ 3 ડિજિટ છે, ઓક્ટલ ડિજિટ, અષ્ટંકી સંખ્યા. અને બેકસ્લેશ એક્સ ડબલ ડી character represented by 2 hexadecimal digits 0 to 9 એ 2f અને backslash u 4d character represented by Unicode number dd hexadecimal digits. હવે જોઈએ સ્ટ્રિંગ લિટરલ, રાઈટ. જાવામાં અન્ય બધા ડેટા પ્રકારો પ્રિમિટિવ ડેટાને બદલે ઓબ્જેક્ટ રૂપમાં છે. આપણે હમણાં થોડા સમય માટે જે વિચારતા નથી, જો કે અહીં આપણે પૂર્વ વ્યાખ્યાયિત ઓબ્જેક્ટ કે જ્યાં ઘણો અગત્ય છે તેના વિશે વિચારીએ, જે છે સ્ટ્રિંગ પ્રકાર. અને સ્ટ્રિંગ એ અક્ષરોની એક શ્રેણી છે. સ્ટ્રિંગ શું છે? અક્ષરોની એક શ્રેણી છે. જેમ કે આપણે બેલેન્સ સ્ટ્રિંગ લિટરલ વાપર્યો. સ્ટ્રિંગ લિટરલ એ 2 અવતરણ ચિહ્ન વચ્ચે અક્ષરોની એક શ્રેણી છે. કોના વચ્ચે લખવામાં આવે? 2 અવતરણ ચિહ્ન વચ્ચે. જેમ કે જુઓ, મેની કોંગ્રેચ્યુલેશન આપણે આવું જોઈએ છે, એમાં આ ડબલ કોટ્સ છપાવવા જોઈએ, રાઈટ. તો ડબલ કોટ છપાવવા માટે આપણે એમ પણ system.out.printlnમાં લખીએ એટલે ડબલ કોટ્સમાં તો લખીએ, પણ અહીંયા મારે જ્યારે બતાવાય ને ત્યારે ડબલ કોટ્સ જોવા છે, તો આ ડબલ કોટ દર્શાવવા બેકસ્લેશ ડબલ કોટ્સ આપ્યા જુઓ, બેકસ્લેશ ડબલ કોટ્સ. અને આ તો આપણી વાક્ય રચનાના છે, રાઈટ. આ જ પ્રમાણે ધીસ સ્ટ્રિંગ brought to you by Java \u2122 સ્ટ્રિંગમાં યુનિકોડ શ્રેણી ટ્રેડમાર્કનું ચિહ્ન. જો આપણે આગળ જોયું ને કે 16 અંકી સંખ્યા 4 યુનિકોડ હેક્સાડેસિમલ ડિજિટ 2122 શેને રજૂ કરશે? એટલે આવું ચિહ્ન બનશે. આવું મેં લખ્યું ને જાવા પછી યુનિકોડ \u2122, તો આ ચિહ્ન તમને જોવા મળશે. ચલો હવે જાવામાં આપણે કોમેન્ટ જોઈ લઈએ. કોમેન્ટ શું છે? પ્રોગ્રામમાં કોમેન્ટ ફક્ત માનવ વાચક માટે જ હોય છે. તેની કમ્પ્યુટર દ્વારા સંપૂર્ણપણે અવગણના થાય છે. દરેક વ્યક્તિ દ્વારા પ્રોગ્રામ સમજવો સરળ બનાવવા માટે કોમેન્ટ લખવી અગત્યની છે. કોમેન્ટના પ્રકાર 3 છે. એક લીટી કોમેન્ટ, તેની શરૂઆત ડબલ સ્લેશથી થાય છે. તે લીટીના અંત સુધી વિસ્તૃત થાય છે. કમ્પ્યુટર ડબલ સ્લેશ પછી તેના પછી જે એ જ લીટીના તમામ લખાણની અવગણના કરે છે. બહુ લીટી કોમેન્ટ, તેની શરૂઆત બેકસ્લેશ સ્ટારથી
અને અંત સ્ટાર સ્લેશથી થાય છે. આ પ્રકારની કોમેન્ટનો ઉપયોગ સામાન્ય રીતે એક કરતાં વધારે લીટીના કોમેન્ટ હોય ત્યારે થાય છે. રાઈટ, તો અહીંયા સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ વચ્ચે શબ્દ સમૂહ કે એક કરતાં વધારે લીટીની કોમેન્ટ હોઈ શકે. કોમેન્ટનું નેસ્ટિંગ કરી શકાતું નથી, એટલે કે એકની અંદર બીજી કમેન્ટ આવી શકે નહીં. દસ્તાવેજીકરણ કોમેન્ટ. આ પ્રકારની કોમેન્ટ સ્લેશ ડબલ સ્ટારથી શરૂ થાય છે અને સ્ટાર સ્લેશથી તેનો અંત આવે છે. તેનો ઉપયોગ કોડમાંથી API ડોક્યુમેન્ટ બનાવવા માટે થાય અને આ વિશેષ પ્રકારની કોમેન્ટ છે જે જાવા ડોક સિસ્ટમ માટે વપરાય છે. ઓકે, તો આજે આટલું રાખીએ. ચેપ્ટર 7 છે ખૂબ લાંબુ છે, હજી એક એનો ભાગ થશે, પછી ચેપ્ટર 8 અને 9. ત્યાં સુધી આગળના MCQ વાળો વિડીયો ચેપ્ટર 7 માટે અને ચેપ્ટર 8 માટે એક્સપ્લેન કરેલા છે તે જોઈ લેજો, અને જો કંઈ ન સમજ આવે તો પ્લીઝ કમેન્ટ કરજો. ઓકે, આ વખતે તમે આ ચેપ્ટરમાં ખૂબ સારા માર્ક્સ લાવી શકશો. કમ્પ્યુટર વિષયમાં હવે A1 ગ્રેડ લાવવું ખૂબ સરળ છે, કારણ કે ચેપ્ટર 10, 11, 12 તો રદ થઈ ગયા છે. સો પ્લીઝ ડુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ લર્ન કરો અને બીજા મિત્રોને પણ શેર કરજો. રાઈટ, કીપ લર્નિંગ.